ભારે વરસાદના કારણે વાહન વ્યવહારની સેવાઓ બાધિત થઈ હતી. અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા કોઝવેના ધોવાણ સાથે રોડ રસ્તાઓ બેસી જતા એસટી સહિત ખાનગી મુસાફર વાહનોની સેવા ઠપ્પ થઈ હતી. કચ્છ એસટીની સેવાઓ બાધિત થયા બાદ ગઈકાલથી વરસાદે વિરામ લેતા ક્રમશઃ બંધ પડેલા રૂટોને પુનઃ શરૂ કરવામાં આવી રહ્યા છે. દિવસો સુધી એસટીની સેવાઓ બાધિત થતા તંત્રને અંદાજિત 15 લાખથી વધુનું નુકસાન થયું છે. કચ્છ એસટીના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે એસટીના આંતર જિલ્લા અને લાંબા રૂટની સેવાઓ પ્રભાવિત થઈ હતી. માળિયા રોડ બંધ થતા સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફની મોટાભાગની લાંબા અંતરની સેવાઓ બંધ રહી હતી. તો જિલ્લાના આંતરિક માર્ગો પર વરસાદી પાણીના લોકિંગથી મોટાભાગના લોકલ રૂટ પણ બંધ રહ્યા હતા. ગઈકાલથી વરસાદે વિરામ લેતા એસટીના લાંબા અંતરના અને લોકલ રૂટને પુનઃ શરૂ કરવામાં આવી રહ્યા છે. આજે કચ્છ એસટીના મોટાભાગના લોકલ રૂટ રાબેતા મુજબ રોડ ટુ રોડ શરૂ કરાયા છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં સોમવારથી એસટીની તમામ સેવા રાબેતા મુજબ થઈ જશે. દરમિયાન દિવસો સુધી એસટીની સેવાઓ બંધ રહેવાથી તંત્રને અંદાજિત 15 લાખ જેટલું નુકસાન થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.